हेलो दोस्तों, स्वागत है एक नवा वीडियो में। हवे આપણે જોઈએ કે જે C2D ડિપ્લોમા એન્જિનિયરિંગ એડમિશન SCPDC 2026-27 માટે જે એડમિશન જે આપણા બંધ હતા તો એ ફરીથી પાછા ચાલુ થયા છે। એટલે કે રાઉન્ડ 3 તમારું જે છે એ હવે ચાલુ થશે અને રાઉન્ડ 3 ની અંદર જે છે એ નવું રજિસ્ટ્રેશન જે છે ઓપન થશે। તો જે લોકોએ ધારો કે હજુ ફોર્મ ના ભર્યું હોય, ફોર્મ ભરવાનું બાકી હોય કે ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય તો એ લોકો જે છે એ ફરી જે છે રજિસ્ટ્રેશન કરી શકે છે। જેમને પણ બાકી છે ઓકે, તો એમને જે છે હવે ચાન્સ છે। તો જેમને પણ બાકી હોય ફોર્મ ભરવાનું એમના સુધી આ વિડીયો શેર કરજો જેથી એ લોકો પણ આ ફોર્મ ભરી દે ઓકે। અને બીજો ઘણા બધાને કન્ફ્યુઝન એ થશે કે આ જે રાઉન્ડ 3 આવશે ઓકે, તો એ જે છે એમાં કોણ કોણ પહેલાં ભાગ લઈ શકશે। તો આની અંદર જે લોકો નવું ફોર્મ હમણાં ભરશે ઓકે એ પણ ભાગ લઈ શકશે અને જેમને આગળ ફોર્મ ભરેલું હોય કે જેમને રાઉન્ડ 1 અથવા 2માં જે છે કોઈ પણ કોલેજમાં એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય એમને ભલે રિપોર્ટિંગ કરાવી દીધું હોય કોલેજમાં જઈને તો પણ એ લોકો જે છે આની અંદર એપ્લાય કરી શકશે। મતલબ કે તમે એમાં ચોઇસ ફિલિંગ કરી શકશો। ઇન શોર્ટ બધા લોકો આની અંદર ભાગ લઈ શકશે। બીજી વસ્તુ એ કે આ જે રાઉન્ડ છે એ ઓનલી ફોર ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજ માટે જ છે, બરાબર। જો તમારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે સીધું પ્રાઇવેટ કોલેજનો કોન્ટેક્ટ કરવાનો છે। એટલે કે તમારે સીધું પ્રાઇવેટ કોલેજમાં રૂબરૂ તમારે જવાનું છે ઓફલાઈન। એમને ચોખ્ખું લખેલું પણ છે કે આ પ્રવેશ રાઉન્ડ માત્ર સરકારી તથા ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ માટે લાગુ પડે છે। સ્વનિર્ભર એટલે કે સેલ્ફ ફાઇનાન્સ તથા PPP તથા COE સંસ્થાઓમાં પ્રવેશ આ રાઉન્ડ હેઠળ આવરી લેવામાં આવતો નથી। તો આવી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ પ્રવેશ સંબંધિત માહિતી અને પ્રક્રિયા માટે સંબંધિત સંસ્થાનો સીધો સંપર્ક કરવો, બરાબર છે। તો તમારે જો પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો તમારે સીધું પ્રાઇવેટ કોલેજમાં જવાનું છે। તો આની અંદર તમને જે છે એ ઓનલી ફોર ગવર્મેન્ટ અને ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં જેટલી પણ જે છે ખાલી સીટ હશે એની તમને ચોઈસ તમને જોવા મળશે એની અંદર ઓકે। વાત કરીએ કે જે આ રાઉન્ડ 3 છે તો એની જે પ્રોસેસ જે છે એ અલગ અલગ તારીખ વાઇઝ ચાલશે। તો તમારી જે છે એ કઈ તારીખ વાઇઝ શું પ્રોસેસ રહેશે એના વિશે આપણે જોઈએ આની અંદર। તો અહીંયા જોઈએ કે પહેલાં તો જે છે એ તમારે એ પણ જોવાનું છે કે ભાઈ રાઉન્ડ 2 પછી ખાલી સીટો કેટલી છે તો એની પણ PDF આવેલી છે, હું તમને બતાવું છું, બરાબર। કે ભાઈ રાઉન્ડ 2 પછી અલગ અલગ કોલેજમાં કેટલી સીટો ખાલી છે એ, બરાબર। હવે જે અહીંયા નવા જે ફોર્મ ચાલુ થશે નવા રજિસ્ટ્રેશન તો એની તારીખ શું રહેશે? તો નવા તમારા ફોર્મ જે છે C2D માટે ચાલુ થવાના છે 23/6 થી 6/7, બરાબર છે। તો 7મા મહિનાની 6 તારીખ સુધીમાં તમે ફોર્મ ભરી શકશો, બરાબર। 23 તારીખે સ્ટાર્ટ થઈ જશે, બરાબર, અને 6 જુલાઈ સુધીમાં તમે ફોર્મ ભરી શકશો। એના પછી જે છે એ ડિક્લેરેશન ઓફ મેરિટ લિસ્ટ ઓકે, મેરિટ ક્યારે આવશે તમારું? તો 10 તારીખના રોજ આવશે। એના પછી તમારી જે છે એ રાઉન્ડ 3 માટેની ચોઇસ ફિલિંગ આવશે। એ ક્યારે આવશે? તો તમારી 10 તારીખના રોજ આવી જશે અને તમે 13 તારીખ સુધીમાં તમે ચોઇસ ફિલિંગ કરી શકશો એની અંદર, બરાબર છે। અને આમાં તમારે મેક્સિમમ ચોઇસ ફિલિંગ કરવાની છે, એટલે કે વધારે કોલેજ એડ કરવી જેથી કરીને કોઈ તમને કોલેજમાં એડમિશન મળે, બરાબર। તો ચોઇસ ફિલિંગ તમારી જે છે રાઉન્ડ 3 માટેની 10 થી 13 તારીખ સુધીમાં ચાલશે। એના પછી એનું તમને રિઝલ્ટ ક્યારે મળશે રાઉન્ડ 3નું? તમારું 16 તારીખના રોજ તમને રિઝલ્ટ મળી જશે અને 16 તારીખથી લઈને તમે 18 તારીખ સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો ફીસ ભરીને, બરાબર છે। અને એના પછી જે છે એ રાઉન્ડ 3 પછી કેટલી સીટો બાકી રહે એની PDF આવશે 21/7ના રોજ, બરાબર। તો આટલી પ્રોસેસ જે છે હાલ ચાલશે। તો જેમને પણ ફોર્મ બાકી હોય એ લોકો જલ્દીથી ફોર્મ ભરી દે અને તમે જે ફોર્મ ભરવા માટે તમારી જે છે ઓફિશિયલ વેબસાઇટ છે તમારે એના પર જવાનું છે, એ મેં તમને ઓલરેડી સમજાયેલું છે, બરાબર। અને એમાં ખાસ તમારે જે છે બંને માર્કશીટ અપલોડ કરવાની છે, યર 1ની અને યર 2ની। જો સેમેસ્ટર પદ્ધતિ હોય તો તમારે બધા સેમની PDF એક સિંગલ PDF બનાવીને જ અપલોડ કરવાની છે ઓકે। તો તમને જે છે આ તારીખનો ખ્યાલ આવ્યો છે। હવે અલગ અલગ કોલેજમાં કેટલી સીટો બાકી છે એના વિશે આપણે જોઈએ। અહીંયા જે રાઉન્ડ 2 પછી જે C2D માટે ખાલી સીટ છે એની આ PDF છે ઓકે। આ PDFની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો। તો આની અંદર તમને જે છે એ અહીંયા આખું લિસ્ટ મળી જશે કોલેજનું કે ભાઈ કઈ કોલેજમાં કેટલી સીટો બાકી છે એ। જેમ કે અહીંયા B&B ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર જે GIA કોલેજ છે, ગ્રાન્ટ ઇન એડ કોલેજ, જેમાં સિવિલની અંદર જે છે 14 સીટ ખાલી છે, બરાબર છે। એના પછી તમે જો કે અહીંયા જે બીજી કોલેજ લઈએ જેમ કે અહીંયા પોલિટેકનિક ધ MS યુનિવર્સિટી બરોડા, બરાબર, તો એની અંદર સિવિલમાં 48 સીટ ખાલી છે ઓકે। ઇલેક્ટ્રિકલની અંદર અહીંયા 19 સીટ ખાલી છે। તો એ રીતે તમે અહીંયા જે પણ તમારે કોલેજનું જોવું છે તમે અહીંયાથી જોઈ શકો છો ઓકે, બરાબર છે। તો આ PDFની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ડાઉનલોડ કરીને એને જોઈ શકો છો। તો આઈ હોપ કે તમને જે છે આ વિડીયોમાં ખબર પડી ગઈ છે કે ભાઈ કઈ તારીખ મુજબ શું પ્રોસેસ ચાલશે અને ખાલી સીટો કેટલી છે એ ઓકે। અને જેમને ફોર્મ બાકી છે ભરવાનું એ લોકો જલ્દી ફોર્મ ભરી દે અને ફોર્મ ભર્યા પછી તમારી જે છે મેરિટ આવી જશે અને એના પછી ચોઇસ ફિલિંગ આવશે।
ચોઈસ ફિલિંગ કર્યા પછી તમારું રિઝલ્ટ આવી જશે. રિઝલ્ટ આવી ગયા પછી તમારે એને કન્ફર્મ કરવાનું છે એડમિશન. કન્ફર્મ થઈ જાય એના પછી તમારે જે છે કોલેજમાં એનું રિપોર્ટિંગ કરવા માટે જવાનું રહેશે. તો સિમ્પલ આટલી પ્રોસેસ છે, બરાબર છે. જેવું તમે રાઉન્ડ 1 અથવા 2માં જેવી ચોઈસ ફિલિંગ કરી હતી, જેવું એનું રિઝલ્ટ આવ્યું હતું, એ રીતનું જ તમારું જે છે રાઉન્ડ 3નું રિઝલ્ટ આવશે. ઓકે, એ સેમ ટુ સેમ પ્રોસેસ રહેશે. તો આઈ હોપ કે તમને ખબર પડી છે. કંઈ પણ પ્રોબ્લેમ છે તમે વોટ્સએપમાં મેસેજ કરી શકો છો, બરાબર છે. અને કોન્ટેક્ટ નંબર તમને જે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો જ છે, અને વોટ્સએપ ગ્રુપ પણ છે જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, બરાબર છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો સરસ લાગ્યો હશે, અને ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો જેથી કરીને તમને અપડેટ મળતી રહે, બરાબર. અને વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તમારા મિત્રો સુધી શેર કરજો ખાસ, અને જેમને ફોર્મ ભરવાનું છે એમના સુધી ખાસ વિડીયો પહોંચાડજો જેથી કરીને કોઈને ફોર્મ ભરવાનું બાકી ન રહી જાય. ઓકે, તો મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.